અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના એસપી રિંગ રોડ અને એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। અગાઉ પડેલા ભારે વરસાદ બાદ માંડ 3 દિવસીય રસ્તાઓ પરથી પાણી ઓસર્યા હતા, ત્યાં જ ફરીથી મેઘમહેર શરૂ થઈ ગઈ છે। એક તરફ બફારાથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અગાઉ ભરાયેલા પાણીની સમસ્યામાંથી માંડ ઉગરેલા શહેરીજનોમાં ફરી જન્મબાકાર થવાની ચિંતા વ્યાપી ગઈ છે। અમદાવાદ શહેરમાં ફરી બપોર બાદ વરસાદી છે માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના હું બોપલ એસપી રોડ પર ઉભો છું। દ્રશ્યો જોઈ શકાય છે કે તેની અંદર કઈ રીતે વરસાદ છે હાલ વરસી રહ્યો છે। કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો કે જેની અંદર આ વરસાદ છે હાલ નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરના, કારણ કે જે રીતે ગુરુવાર શુક્રવારે જે રીતે વરસાદ થયો ત્યારબાદ શનિવારે વિરામ લીધો હતો, પરંતુ આજે પણ વહેલી સવારે વિરામ બાદ સૂર્ય ઉગ્યો હતો, પરંતુ દ્રશ્યો એવા જોવા મળી રહ્યા હતા કે વરસાદ નહીં આવે। પરંતુ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે, અમદાવાદની આસપાસના જે પંથકો છે તેમાં વરસાદ નોંધાશે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એસપી રિંગ રોડ ઉપર હાલ કેવા દ્રશ્યો છે, સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી ભરાવાની પણ હાલ શરૂઆત થઈ રહી છે। ચોક્કસ એ કહી શકાય કે સતત અવિરત વરસાદને કારણે જનજીવન પર સૌથી મોટી અસર પડી રહી છે અને આજે પણ રવિવારનો દિવસ એટલે અમદાવાદીઓ પોતાના ઘરમાં આજે મજા માણી રહ્યા છે, પરંતુ સાથે જ જે વરસાદી માહોલ છે તેનો લોકો આનંદ પણ અહીં ચોક્કસપણે માણી રહ્યા છે। પરંતુ સાથે જો વરસાદ હજુ વધશે તો ચોક્કસપણે અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો થશે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના એસપી રિંગ રોડ અને એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। અગાઉ પડેલા ભારે વરસાદ બાદ માંડ 3 દિવસીય રસ્તાઓ પરથી પાણી ઓસર્યા હતા, ત્યાં જ ફરીથી મેઘમહેર શરૂ થઈ ગઈ છે। એક તરફ બફારાથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અગાઉ ભરાયેલા પાણીની સમસ્યામાંથી માંડ ઉગરેલા શહેરીજનોમાં ફરી જન્મબાકાર થવાની ચિંતા વ્યાપી ગઈ છે। અમદાવાદ શહેરમાં ફરી બપોર બાદ વરસાદી છે માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના હું બોપલ એસપી રોડ પર ઉભો છું। દ્રશ્યો જોઈ શકાય છે કે તેની અંદર કઈ રીતે વરસાદ છે હાલ વરસી રહ્યો છે। કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો કે જેની અંદર આ વરસાદ છે હાલ નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરના, કારણ કે જે રીતે ગુરુવાર શુક્રવારે જે રીતે વરસાદ થયો ત્યારબાદ શનિવારે વિરામ લીધો હતો, પરંતુ આજે પણ વહેલી સવારે વિરામ બાદ સૂર્ય ઉગ્યો હતો, પરંતુ દ્રશ્યો એવા જોવા મળી રહ્યા હતા કે વરસાદ નહીં આવે। પરંતુ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે, અમદાવાદની આસપાસના જે પંથકો છે તેમાં વરસાદ નોંધાશે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એસપી રિંગ રોડ ઉપર હાલ કેવા દ્રશ્યો છે, સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી ભરાવાની પણ હાલ શરૂઆત થઈ રહી છે। ચોક્કસ એ કહી શકાય કે સતત અવિરત વરસાદને કારણે જનજીવન પર સૌથી મોટી અસર પડી રહી છે અને આજે પણ રવિવારનો દિવસ એટલે અમદાવાદીઓ પોતાના ઘરમાં આજે મજા માણી રહ્યા છે, પરંતુ સાથે જ જે વરસાદી માહોલ છે તેનો લોકો આનંદ પણ અહીં ચોક્કસપણે માણી રહ્યા છે। પરંતુ સાથે જો વરસાદ હજુ વધશે તો ચોક્કસપણે અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો થશે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ।